હેલો બાળ મિત્રો, કેમ છો વહાલા બાળ મિત્રો? તો આજે આપણે ચક્કી ચક્કાની વાર્તા સાંભળવાની છે. એક હતો ચક્કો રાણો, એક હતા ચક્કીબેન. એ બે તો ભૂખ્યા થયેલા, તો એ તો જણ ગોતવા માટે નીકળી પડ્યા. ઉડતા ઉડતા બહુ દૂર એવા એક મેદાનમાં પહોંચ્યા. તો ત્યાંથી ચક્કીને ચોખાનો દાણો મળ્યો અને ચક્કાભાઈને તો મગનો દાણો મળ્યો. પછી તો ત્યાંથી ઉડતા બે ઘરે આવ્યા. પછી ચક્કી લાવી ચોખાનો દાણો અને ચક્કો લાવ્યો મગનો દાણો. પછી એની તો ચક્કીબેને ચૂલા પર ખીચડી બનાવવા મૂકી અને ગોળામાં જોયું તો પાણી નહીં. તો ચક્કીબેનને થયું ખીચડી ચડે ત્યાં સુધીમાં હું પાણી ભરી લાવું, પછી બે અમે જમશું. ચક્કીબેન તો ચક્કારાણાને કહે, ચક્કારાણા, હું પાણી ભરવા જાઉં છું, તમે ખીચડીનું ધ્યાન રાખજો. ચક્કો રાણો કહે ભલે. ચક્કીબેન તો ફર કરતાને પાણી ભરવા માટે ઉડી ગયા. ચક્કીબેનને આવતા થોડું મોડું થયું. ચક્કારાણાને તો બહુ ભૂખ લાગી હતી. એને થયું ચક્કી રાણી તો હજી ન આવી. પછી ચક્કાભાઈથી તો રહેવાયું નહીં, એ તો બધી જ ખીચડી ખાઈ ગયા. પછી એ સૂઈ ગયા. એટલામાં ચક્કી રાણી તો પાણી ભરીને આવ્યા. ચક્કી રાણી કહે, ચક્કારાણા, ચક્કારાણા, બેડું ઉતરાવો ને. ચક્કારાણા તો કહે, મને તો તાવ આવ્યો છે, હું તો સૂતો છું. તું એક કામ કર, ઉપરનું બેડું ફોડી નાખ અને નીચેનું બેડું ઉતારી લે. ચક્કી રાણીએ તો એમ જ કર્યું. ઉપરનું બેડું તો કાંઈ એમ નથી ઉતરાણું નહીં, એ તો ફોડી નાખ્યું અને નીચેનું બેડું ઉતારીને ચક્કી રાણી તો ઝટપટ રસોડા તરફ દોડી ગયા. ચક્કી રાણીને થયું કે ખીચડી કંઈક દાજી ન ગઈ હોય. ચક્કી રાણીએ તો તપેલું ખોલીને જોવે તો ખીચડી ન મળે. ચક્કી રાણીએ ચક્કારાણાને પૂછ્યું, ચક્કા ચક્કા, ખીચડી કોણ ખાઈ ગયું? ચક્કો કહે, મને તો ખબર નહીં, મને તો તાવ આવ્યો છે, હું તો સૂતો હતો, નક્કી રાજાનો કાળિયો કૂતરો ખીચડી ખાઈ ગયો હશે. ચક્કી રાણી કહે, ઓ, મને તો બહુ જ આજે ભૂખ લાગી હતી, ચાલ આપણે રાજા પાસે જઈએ. એમ તે કેમ ચાલે કે એમનો કૂતરો આપણી ખીચડી ખાઈ જાય? ચક્કી અને ચક્કો તો ફર કરતાને રાજાના મહેલ તરફ ઉડવા લાગ્યા. તે રાજાને કહે, રાજા, રાજા, તમારો કાળિયો કૂતરો અમારી ખીચડી ખાઈ ગયો છે. રાજા કહે, મારો કૂતરો તો અહીંયા સોનાની સાંકળે બાંધ્યો છે, એ તે ત્યાં કેવી રીતે પહોંચે? ચક્કી કહે, હા રાજાજી, તમારો કૂતરો જ અમારી ખીચડી ખાઈ ગયો છે. રાજાજી કહે, પ્રધાનજી, કૂતરાને અત્યારે અહીંયા લેતા આવો. પ્રધાનજી તો કૂતરાને ત્યાં લઈ આવ્યા. રાજાએ કૂતરાને પૂછ્યું, કેમ કાળિયા, તને રાજમાં શું ખોટ પડી તે તું ચક્કી રાણી અને ચક્કા રાણીની ખીચડી ખાઈ ગયો? કૂતરો કહે, ના ના, મેં ખીચડી નથી ખાધી. રાજાજી કહે, આ મારો કૂતરો જૂઠું તો ના જ બોલે, આમાં કંઈક ગડબડ છે. પછી તો રાજાજીએ એક યુક્તિ વિચારી અને કહ્યું, પ્રધાનજી, લ્યો આ કાચો દોરો, આને કૂવામાં બાંધો, પછી વારાફરતી ચક્કા ચક્કી અને કૂતરાને હિંચકા ખવડાવજો. જેણે ખીચડી ખાધી હશે તે કૂવામાં પડશે. પછી તો પ્રધાનજીએ કૂવામાં હિંચકો બાંધ્યો. ચક્કી તો 2-3 હિંચકા ખાઈને નીચે ઉતરી ગઈ. કૂતરાભાઈ પણ 1-2 હિંચકા ખાઈને નીચે ઉતરી ગયા. પછી તો વારો આવ્યો ચક્કારાણાનો. તો ચક્કોરાણો તો ડરતો હતો, પણ ન જાય તો એને માર પડે. તો ચક્કારાણાએ તો 1-2 હિંચકા ખાધા, ત્યાં તો કાચો દોરો તૂટી ગયો અને ચક્કોરાણો તો કૂવામાં પડી ગયો. પછી તો રાજાજીએ કહ્યું, જોયું ચક્કીબેન, આ ચક્કોરાણો જ ખીચડી ખાઈ ગયેલો છે અને પાછો જૂઠું બોલતો હતો અને મારા કૂતરા પર આળ નાખતો હતો, એટલે જ એને એના કર્મોની સજા મળી છે. આમ કહી રાજાજી તો પોતાના મહેલ તરફ ગયા. ચક્કી રાણી તો કૂવા ફરતી ફરતી ફરે અને રડે. ચક્કા રાણીને બહાર કઈ રીતે કાઢવો એની યુક્તિ વિચારવા લાગી. એટલામાં વાડીના માલિક આવ્યા. ચક્કી રાણી કહે, ખેડૂતભાઈ, તમારો કપાસ તો સુકાતો લાગે છે, તમારે પાવો નથી? ખેડૂતભાઈ તો કહે, હા, પાવો છે, જરૂર પાવો છે, એટલે જ તો હું વાડીએ આવ્યો છું. પછી તેમણે મશીન ચાલુ કર્યું અને ધોરિયામાં છુક કરતુકને લાઈનમાંથી પાણી આવવા માંડ્યું. તો ચક્કો પણ પાણીની હારે બહાર આવ્યો. પછી ચક્કી રાણીએ ચક્કા રાણાને ધોરિયામાંથી બહાર કાઢી અને પાળીએ સુકાવા મૂક્યો. થોડી વારમાં જ તો ચક્કાની ટાયર ઉડી ગઈ. પછી ચક્કા રાણાને ખૂબ પસ્તાવો થયો
એણે ચક્કીબેનની માફી માંગી અને બંને રાજાજી પાસે જઈને રાજાજીની પણ માફી માંગી. ચક્કી કહે કાંઈ વાંધો નહીં ચક્કા, પણ હવે પછી આવી ભૂલ ના કરતો, કારણ કે ખોટું બોલવું એ તો પાપ કહેવાય. પછી બેફુર કરતા ત્યાંથી ઉડીને પોતાના ઘરે આવી ગયા. પછી ચક્કાભાઈ અને ચક્કીબેને ખાધું પીધું અને મોજ કરી. ગલાસ ઉપર ગલાસ ને આપણી વાર્તા ખલાસ. તો બાળમિત્રો, આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે આપણે ક્યારેય ખોટું ના બોલવું જોઈએ અને ક્યારેય એકલા કોઈ વસ્તુ કોઈને મૂકીને ખાવી ના જોઈએ. તો બાળમિત્રો, તમને વાર્તા કેવી લાગી? હવે મળશું ફરીવાર એક નવી વાર્તા લઈને. બાય બાય.